અત્યારે હાલમાં આવી મોટી ખબર। બિહારના બેગુસરાય જિલ્લામાં એક જ પરિવારના 4 સભ્યો પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો છે, જેમાંથી 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એકની હાલત નાજુક છે। ઘટના બછવારા વિસ્તારમાં રશીદપુર પંચાયત વોર્ડ નંબર 12ની છે। મળતી જાણકારી અનુસાર અજાણ્યા લોકોએ શનિવારે સવારે પતિ, પત્ની, પુત્ર અને પુત્રી પર જીવલેણ હુમલો કર્યો। આ ઘટનામાં પતિ, પત્ની અને પુત્રીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 7 વર્ષીય પુત્રની હાલત ચિંતાજનક છે। માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં 3 લોકોના મૃત જાહેર કરાવી દેવાયા। પોલીસે મૃતકને ઓળખ નાગુ મહેતા, તેમના પત્ની સિંજતા દેવી અને પુત્રી સપના કુમારી તરીકે। આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત 7 વર્ષીય પુત્ર અંકુશ કુમારની સ્થિતિ ચિંતાજનક છે। હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે। અત્યાર સુધીમાં હત્યારાની જાણકારી મળી નથી। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।